ઉત્તરાખંડના બહુચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. તો ચુકાદો આપતી વખતે કોર્ટે દ્વારના અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશની કોર્ટે 3 આરોપી પુલકિત આર્ય, સ્વરૂપ ભાસ્કર અને અંકિત ગુપ્તાને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે 3 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. તો જાણકારી મુજબ સુનાવણી દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે કોર્ટ પરિસરના 200 મીટરમાં ત્રિજ્યાને સીલ કરી દીધો હતો. તો ફક્ત વકીલો, કેસ સાથે સંબંધિત પક્ષકારો અને આવશ્યક સ્ટાફને જ અંદર જવાની મંજૂરી હતી. તો આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે 3 વર્ષ જૂના કેસમાં ફક્ત ઉત્તરાખંડ જ નહીં પરંતુ આખો દેશ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે 3 વર્ષ પછી આ ન્યાય મળે છે. જો આ આખા કાંડ વિશે વાત કરવામાં આવે તો ઋષિકેશ નજીક વંતારા રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી 19 વર્ષીય અંકિતાને સપ્ટેમ્બર 2022માં રિસોર્ટના સંચાલક પુલકિત આર્ય અને બે અન્ય કર્મચારીઓ દ્વારા ચીલા કેનાલમાં ધક્કો મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે અંકિતા રિસોર્ટમાં વીઆઈપી મહેમાનને વધારાની સેવા પૂરી પાડવાનો ઇનકાર કર્યો હતો, જેને કારણે ઉદ્ભવતા વિવાદને કારણે તેની હત્યા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.